જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઓ મિત્રો આપણા લાઈવમાં. અને આજે આપણે જે એક વિડીયો મેં ચડાવ્યો હતો એના વિશે એક વાત કરવાની છે. અને બીજી વાત કે સાવરકુંડલામાં જે 24 તારીખના આપણે બધા ભેગું થવાનું છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે. તો પેલા લાઈવમાં જોડાઈ જાઓ બધા. જોડાઓ બધા, જોડાઓ. જોડાઓ બધા મિત્રો. ભાવેશભાઈ બારૈયા, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરી દેજો મિત્રો, પછી આપણે વાતની શરૂઆત કરી દઈએ. તો આજે થોડુંક કામ હોવાના કારણે કદાચ આપણે 10 વાગ્યે લાઈવ થઈ શકીએ કે ન થઈ શકીએ, એ માટે આજે વહેલું લાઈવ કર્યું છે. તો બધાય પહેલાં જોડાઈ જાઓ ભાઈ. જય માતાજી ભાવેશભાઈ, દિનેશભાઈ, વેલજીભાઈ, જય માતાજી. મેહુલભાઈ દેખાવાડિયા, જય માતાજી ભાઈ. વિડીયોનો બને એટલો શેર કરી દેજો મિત્રો. વાત આપણે એ કરવાની છે કે આજે જે આપણે દેવકુભાઈનો જે વિડીયો ચડાવ્યો હતો એ બાબત આપણે ચર્ચા કરવાની છે થોડી. અને સાવરકુંડલા મુકામે આપણે જે ભેગું થવાનું છે કોર્ટમાં, થોડીક એની વાત કરવાની છે. કદાચ આજે રાત્રના થોડુંક કામ હોવાના કારણે કદાચ 10 વાગ્યે હું લાઈવ થઈ શકું કે ન થઈ શકું. ટાઈમ મળે તો 10 વાગ્યે આપણે લાઈવ કરીશું. પણ અત્યારે કરવાનો મિનિંગ એવો છે કે ભાઈ અત્યારે બધાને ખબર પડી જાય ને, આપણને જે કાંઈ પ્રશ્ન છે એ બધાને સમજાય જાય. તો બધાએ પહેલાં વિડીયોને બને એટલો શેર કરો, પછી આપણે વાતની શરૂઆત આગળ કરીએ ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. દર્શનભાઈ ઠાકોર, જય માતાજી. પરમાર જયદીપભાઈ, જય માતાજી ભાઈ. માહિરભાઈ ચુડાસમા, જય માતાજી. જોડાવો મિત્રો બધાય, અને વિડીયોને બને એટલો શેર કરો. એટલું બધું લાઈવ ચાલુ નહીં રાખીએ. આ તો હું ખાલી કહેવા આવ્યો છું કે સાવરકુંડલામાં જે કંઈ આપણે 24 તારીખે મળવાનું છે એ બાબત થોડી વાત કરવી. અને આજે દેવકુભાઈનો જે આપણે વિડીયો ચડાવ્યો હતો, દેવકુભાઈના પરમિશનથી ચડાવ્યો હતો. આપણે કોઈ એવું નથી કે આપણે સોરીને લાવ્યા હતા કે કોઈનું ક્યાંયથી સોરીને લીધો તો, એવું નથી. દેવકુભાઈ ખાચર એના પરમિશનથી આપણે જે વિડીયો ચડાવેલો હતો. એટલે દેવકુભાઈની રિક્વેસ્ટથી મેં એ વિડીયો હટાવ્યો છે. અને રિક્વેસ્ટ એ બાબત કે એમાં જે વિડીયોમાં જે બોલે છે પણ એમાં એક બેનનું નામ આવે છે. આ જે બેન છે એ કાઠી સમાજના બેન હોય, અને એ બેન દીકરીની એ અંદર જે કાંઈ રેકોર્ડિંગમાં જે બે ભાઈઓ વાત કરે છે અને એ રેકોર્ડિંગમાં એ બેનનું નામ આવતું હોય, બેનની દીકરીનું નામ આવતું હોય. અને આપણે જે કાઠી સમાજના બેન દીકરીને આપણે રિસ્પેક્ટ કરવી પડે. આપણે કોઈ વિરોધ હોય તો કોઈ સતુ ભુવાની સાથે હોય, અને એ વિરોધે પણ આપણે એક ધર્મનો વિરોધ હોય, એક સ્વાભિમાનનો વિરોધ હોય. આપણે કોઈ વ્યક્તિગત વિરોધ આપણે કોઈ દી રાખતા નથી. એટલા માટે મને આજે દેવકુભાઈ ખાચર છે એનો ફોન આવ્યો કે દીપકભાઈ, સમાજમાં થોડીક ટીકા જેવું થાય છે અને સમાજમાં મારું નામ બદનામ થાય છે, અને જે બેન દીકરી છે એ પણ થોડુંક એને સાંભળવા જેવું થાય છે. તો દીપકભાઈ તમે ગમે તેમ કરી થઈ શકે તો આ વિડીયો હટાવી દો, એટલે જે વસ્તુ થતી હોય એ બંધ થઈ જાય. અને આપણે એનું એક મર્યાદાનું, એનું જે વાતનું માન રાખી, મર્યાદા રાખી, અને આ કાઠી સમાજના જે બેન દીકરી છે એની ઇજ્જત ન જાય એટલા માટે આપણે એ વિડીયો હટાવ્યો છે. બાકી કોઈ પ્રેશર વિને આપણે હટાવ્યો છે. આપણે કોઈ પાસે કોઈ આપણું ઉપર કોઈનું પ્રેશર નહોતું. અને આ તો એક બેન દીકરીની ઇજ્જતની લાગણી રાખી, અને બેન દીકરીને જે કાઠી સમાજના જે બેન હતા, અને એ જે વિડીયોમાં, એ ઓડિયોમાં એ બેન દીકરીનું કદાચ નામ આવતું હોય, અને એવી બેન દીકરી હોય, એ બેન દીકરીને વચમાં નામ આવી અને કાંઈ એને લાગતું હોય કે શરમજનક લાગતું હોય એ બેનને,
એ બાબત આપણે એ બેનનો જે ઓડિયો છે એ આપણે દેવકુભાઈ કાઠીનું જે આપણને કીધું અને એને આપણને કીધું કે ભાઈ ગમે તેમ કરી આ વિડીયો હટાવી દો, એટલે આપણે દેવકુભાઈના કહેવાથી આપણે આ વિડીયો હટાવ્યો છે. અને એમાં આપણે કોઈ વ્યક્તિગત કોઈનો વાંધો નથી, બરાબર. અને મને એ આપ્યો તો દેવકુભાઈ ખાચર એ વિડીયો, પણ એને કદાચ એ એમ કહે છે કે મને ભૂલમાં અપાઈ ગયો દીપકભાઈ, પણ એને ચડાવવાની મને પરમિશન પૂરેપૂરી આપેલી છે. પણ છતાં એ બેન દીકરીની ઇજ્જત જાતી હોય, બેન દીકરીનું એમાં નામ આવતું હોય, એટલે કાલે આજે આપણે દેવી પૂજકની દીકરી હોય કે ઠાકોરની દીકરી હોય કે પછી અન્ય સમાજના દલિતની દીકરી હોય કે પછી કાઠી સમાજના દીકરી હોય કે પછી દરબાર સમાજના, ક્ષત્રિય સમાજના, હરેક સમાજના વગેરે વગેરે જે આપણે સમાજ આવતા હોય એ સમાજની હરેક દીકરી આપણે એ સન્માનને લાયક છે. કોઈ બેન દીકરીની ઇજ્જત આપણે ઉછાળી ન શકીએ, આપણો કોઈ અધિકાર બનતો નથી કે આપણે કોઈની બેન દીકરીની ઇજ્જત ઉછાળી શકીએ જાહેરમાં. છતાં આપણે દેવકુભાઈનું માન રાખી અને એક ભાઈ બીજા કોરડા ગામથી એક ભાઈનો ફોન આવેલો કે દીપકભાઈ આ વસ્તુ યોગ્ય નથી, અને વિરોધની જગ્યાએ પણ આ બેન દીકરીની ઇજ્જત જાતી હોય અને એને માન રાખી આ બેન દીકરીની ઇજ્જત સચવાઈ રહી અને વધારે બદનામી ન થાય, તો આ અનુસંધાને મેં આ વિડીયો એક ડિલીટ મારેલો છે. તો મારા કાઠી સમાજ કે મારા દરબાર સમાજ, ક્ષત્રિય સમાજ કે પછી અન્ય સમાજ ગમે તે હોય, એને જે પણ આ વિડીયો ચડાવ્યો અને એ વિડીયો આ દેવકુભાઈના કહેવાથી ચડાવ્યો હતો, પણ એમાં દેવકુભાઈને એમ લાગ્યું કે આ બેન દીકરીની ઇજ્જત જાતી જાય છે, એટલે મને પાછો વિડીયો કઢાવવા અને વિડીયો ડિલીટ મારવા કીધેલું. અને મેં એનું માન રાખી અને મારા ફેસબુક એકાઉન્ટથી ખાલી ફક્ત ને ફક્ત મેં મારા ફેસબુક એકાઉન્ટમાં એ ઓડિયો ચડાવેલો હતો, બાકી ક્યાંય બીજી સોશિયલ સાઇટમાં ક્યાંય પણ ચડાવેલો નથી. હવે પણ જે વિડીયો ફરતા છે એ કોઈ મારા ચોરી કરીને લીધા છે, કોઈ ડાઉનલોડ કરીને લીધા છે, પણ હવે મારી એકોઈ સાઇડ ઉપર મારો આ વિડીયો ફરતો નથી અને મેં કોઈને પરમિશન આપી નથી. આ જો કોઈ બેન દીકરીની ઇજ્જત જાય એવો ઓડિયો છે તો કોઈએ પણ ગમે તેને ચડાવેલો છે એ આ વિડીયો હટાવી દેજો. અને કાલે સવારે પછી તમને એટલે હું તમને કહી દઉં છું કે ભાઈ વિડીયો હટાવી દો, અને છતાં તમે ઇન્સ્ટાવાળા કે યુટ્યુબરો કે પછી ફેસબુકવાળા ક્યાંય પણ આ વિડીયો ફરશે અને આ બેન દીકરીની ઇજ્જત જાહે એટલે અમે કાયદેસર પગલાં લેવું અને તમારી ચેનલ ઉપર કાયદેસર હું સ્ટ્રાઇક મારી. તો આનું ધ્યાન રહી, ગમે તે લોકો હોય અને ગમે તે ઇન્સ્ટાવાળાએ બનાવ્યું હોય કે યુટ્યુબરોએ બનાવ્યું હોય, બધાને કહી દઉં છું કે જે આ દેવકુભાઈ ખાચર નામનો જે આપણે વિડીયો બનાવેલો અને એમાં એના આખા કાઠી સમાજની બેન દીકરીનું કોઈને શરમજનક લાગતું હોય, બેન દીકરીને મેણા ટોણા સાંભળવા પડતા હોય, એટલા માટે આપણે એ વિડીયો હટાવી દીધો છે. હવે કોઈ પણ મારી પરમિશન વગર આ ઓડિયો ચડાવશો તો એ કાયદાકીય રીતે હું એની ઉપર પગલાં લઈશ અને હું કાઠી સમાજને કહીશ કે કાયદાકીય રીતે પગલાં તે લે. તો મારે આ દેવી પૂજક સમાજ, કાઠી સમાજ કે પછી ઠાકોર સમાજ જેને પણ જે આ વિડીયો ડબિંગ કરીને ચડાવેલો છે અને કટકા કરીને જેને ચડાવેલા છે એને કહી દઉં છું કે આ વિડીયો પોતપોતાની રીતે સ્વેચ્છાએથી હટાવી દેવા વિનંતી કરું છું. અને હવે વાત આપણે સાવરકુંડલામાં જે 24 તારીખે જે દેવી પૂજક સમાજ આપણે બધા ભેગું થવાનું છે એના રૂલ્સ વિશે હું આજે વાત કરવાનો છું કે તમે દેવી પૂજક સમાજને બધાને અને દલિત સમાજ હોય કે પછી આપણા ઠાકોર સમાજ હોય કે પછી અન્ય સમાજ ગમે તે ઇતર સમાજ ગમે તે હોય, બધાને હું મારે વિનંતી કરું છું કે ભાઈ આ જે વસ્તુ આપણે ભેગા થઈ છીએ કોર્ટમાં, તો કોઈ આપણે હલ્લા બોલ કરવા માટે નથી ભેગા થતા. આ મારી એક વાત ધ્યાનથી સાંભળજો. જે મને માનતા હોય, મને સપોર્ટ કરવા આવતા હોય, મને જે સપોર્ટ કરવા સાચા દિલથી આવતા હોય, તો એને મારી નમ્ર વિનંતી છે કે જેટલી પણ આપણે માણસો ભેગા થાવ, આપણે કોઈ સમાજનો વિરોધ કરવા માટે ત્યાં ભેગા નથી થતા. આપણે અને ક્ષત્રિયને કે કોઈ કાઠી સમાજને આપણે કોઈ ઘર્ષણ પેદા કરવા માટે આપણે ભેગા નથી થતા. અને મેં ક્યારેય કોઈ સમાજનું નામ લીધું નથી અને કોઈ પણ સમાજ કોઈ માથે ન લે, કારણ કે જે વિરોધ સતુભુવાનો અને આપણા જે દેવી પૂજક સમાજના સ્વાભિમાનનો જે મુદ્દો છે એના વિશે જ આપણે વાત કરી છે. આમાં મેં ક્યાંય પણ આટલા પણ સમયમાં મેં કોઈ ક્ષત્રિય સમાજનું નામ લીધું નથી, કોઈ મોમેડિયન સમાજનું નામ લીધું નથી, મેં કોઈ કાઠી સમાજનું નામ લીધું નથી. અને મને કોઈની ઉપર એવું નથી કે મને રાગ દ્વેષ નથી,
હું ફક્ત ને ફક્ત મારા દેવી પૂજક સમાજની જે લાગણી દુભાણી છે અને મારા પૂર્વજનું અપમાન થયું છે એટલા માટે મેં ખાલી આ વિરોધ કર્યો હતો. અને વિરોધ ખાલી એક વ્યક્તિનો છે, એના વિચારોનો છે, કોઈ વ્યક્તિગત વિરોધ નથી. તો આજે અત્યારે મારા દેવી પૂજક સમાજ હોય કે પછી અન્ય સમાજ કોઈ પણ મને સાથ અને સહકાર દેવા આપવા તમે આવતા હોય તો મારે બધાને નમ્ર વિનંતી સાથે કે આપણે જ્યાં પણ ભેગા થઈએ છીએ ત્યાં ડિસિપ્લિન રાખવાની છે. કોઈને પણ હલ્લાબોલ કરવાની નથી. અને હું કોઈને છૂટ આપતો નથી કે ક્યાંય પણ હલ્લાબોલ થાય, કોઈ આપણે કાયદાકીય રીતે ફસાઈ, એ બાબતે આપણે પૂરેપૂરું ધ્યાન દેવાનું છે. આપણે કોઈને તકરાર કોઈની સાથે કરવાનો નથી. આપણે ડિસિપ્લિનમાં રહી અને ગાંધી સિંજા માર્ગે આપણે રહી અને આખો આ પ્રકરણ પૂરું કરવાનું છે. ખાલી એક અડધી કલાક કે 1.5 કલાકનું કોર્ટનું કામ છે, ત્યાંથી પતી જાય એટલે આપણે હવના રસ્તે આપણે ઘરે પહોંચી જવાનું છે. કોઈની સાથે વાદ વિવાદ તકરાર કે કોઈ લડાઈ કે ઝઘડા કે કોઈ અપશબ્દ બોલી અહીંયા આવી અને એમાં મારું માન ઘટે અને મારી ઇજ્જત જાય અને હું કાયદાકીય રીતે ફસાવું એવું કોઈ પણ મારા મિત્રો હોય, મારા વડીલો હોય, મારી માતાઓ હોય, બહેનો હોય અને યુવાનો હોય, એના બધાને હું મારી વિનંતી સાથે કહું છું કે જ્યારે તમે 24 તારીખે ત્યાં આવો છો સાવરકુંડલાની અંદર કોર્ટમાં, તો કોઈની સાથે વાદ વિવાદ કે લડાઈ ઝઘડા, કોઈ અપશબ્દો બોલવા, કોઈ નારા લગાવવા, કોઈ વસ્તુ કરવાની નથી. એક ગાંધી સિંજા રસ્તે આપણે ચાલવાનું છે અને એક શાંતિમય વાતાવરણ બનાવી એક જણો કીતો હોય 100 જણા સાંભળે તો જ આપણી આ જે મિટિંગ છે એ સાર્થક થાય એવું મારું માનવાનું છે. તો બધાય આમાં સાથ અને સહકાર આપજો. આમાં કોઈ પણ આપણે કોઈની હારે વિદ્રોહ કરવાનો નથી. કોઈ સમાજની સાથે કોઈની સાથે આપણે વિખવાદ કરવાનો નથી. આપણે કોઈની સાથે લડાઈ કે ઝઘડા કરવાના નથી. આપણે લડવાનું છે તો આપણે કાયદાકીય રીતે લડવાનું છે. આપણે સંવિધાનથી લડવાનું છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણ થકી આપણે લડવાનું છે. આપણે કોઈની સાથે વાદ વિવાદ કે કોઈ લડાઈ ઝઘડા આપણે કરવા ભેગા થતા નથી. તો આ બધાય મારા દેવી પૂજક સમાજ હોય, મારા દલિત સમાજ હોય, મારા ઠાકોર સમાજ હોય કે મારા અન્ય સમાજ હોય, બધાને મારા નમ્ર વિનંતી સાથે હું કહું છું કે અત્યારે આ વિડીયો એ બાબતે બનાવું છું કે આપણો કોઈ પણ ગમે એટલા આપણે SC ST OBCના બધા લોકો આપણે ભેગા થઈ, વિસર્તી વિમુખ જાતિના બધા લોકો ત્યાં ભેગા થઈ તો આપણો અભાવો કોઈને ન આવવો જોઈએ. આપણે કોઈ પોલીસના નજરમાં ન ચડવા જોઈએ. આપણે કોઈ કાયદાકીય રીતે આટીઘૂટીમાં ન આવી એ બાબતે આપણે બધાની હારે વાતચીત કરવાની છે. આપણે શાંતિમય વાતાવરણ બનાવી આ આખી જે મિટિંગનો જે દોર છે એ દોર પૂરો કરી આપણે હવની ઘેરે શાંતિ રીતે વ્યૂ જવાનું છે. કોઈની સાથે વાદ વિવાદ તકરારમાં કોઈને પડવાનું થતું નથી. અને આજે દીપક ચુડાસમાની ઇજ્જતના કારણે કોઈ પણ એક શબ્દ પણ બોલે નહીં. મારી રજા વગર કોઈ પણ જેટલા તમે લોકો આવો છો તે કોઈ પણ મારી વગર એક શબ્દ પણ તમારે બોલવાનો નથી. થોડું ઘણું આપણે જેટલું બની શકે એટલું આપણે સહન કરવાનું છે. એટલે કોઈ પણ વાદ વિવાદમાં ફસાશો નહીં, કોઈને મેણાટોણા મારશો નહીં. કોઈ સમાજની સાથે કોઈ લડી અને આપણે કોઈ વખાડખા થાય અને કોઈ કાયદાકીય રીતે આપણે ફસાઈ અને કોઈ જાનહાનિ થાય, માલહાનિ થાય, કોઈ સરકારી સંપત્તિને નુકસાન થાય એવું આપણે ક્યાંય પણ પગલું ભરવાનું નથી. તો આ વિડીયો મારો બધાય સાંભળી અને બધાય શેર કરી દેજો ભાઈ. તો મારા બધા મિત્રો છે એને બધાને કહેવાનું કે આ જેટલું છે એટલું શાંતિમય વાતાવરણ બનાવી અને આપણે આ આખો મુદ્દો બતાવવાનો છે અને 24 તારીખે બધી શાંતિમય રીતે વાતાવરણ કરી અને આપણે આ વાત કરવાની છે. ચાલુ રાખજો.
જોડાઓ મિત્રો, વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ, કારણ કે થોડોક એક ફોન આવી ગયો તો વચમાં, એટલે ફોન વાત કરવી જરૂરી હતી ભાઈ. વિજયભાઈ સોલંકી કેશવારા, જય માતાજી ભાઈ. નરેશભાઈ સોલંકી, જય માતાજી. તો આપણે જેમ કીધું એમ કે આપણે હજી 10 વાગ્યાનું લાઈવ બાકી છે ભાઈ. તો કોઈને કંઈ એવું નહીં માનતા કે દીપકભાઈ લાઈવ નહીં કરે. જો ટાઈમ હશે અને અનુકૂળ રહે તો 10 વાગ્યે પરફેક્ટ લાઈવ થઈશ, એવું નથી. પણ કહેવાનો મતલબ એમ છે, કદાચ ન થાવ તો કોઈ ખોટું લગાડતા નહીં, કારણ કે આજે થોડુંક કામના હિસાબે લાઈવ નહીં થવાય. અને જો લાઈવ થવાય છે તો હું તમને બધાને કંઈ જણાવી દઈશ, બરાબર. તો એટલે આપણે એક આ સજેશન માટે આવ્યો છું. આપણે એક આટીઘૂટીમાં કોઈ તમે કે હું ફસાઈ નહીં, અને કોઈ સમાજની સાથે સમાજના ઝઘડા કે કોઈ લડાઈ ન થાય એના માટે આપણે હું આજે આ વાત લઈને આવ્યો છું. તો મારા બધાય સમાજને મારે કહેવાનું કે જ્યાં પણ લોકો મને સાથ અને સહકાર દેવા માટે આવો છો, જય માતાજી. અમારા દોલતભાઈ કાવીઠિયા આવ્યા છે. અમારા દોલતભાઈ કાવીઠિયા વગર તો બધું છૂટનું છે. દોલતભાઈ કાવીઠિયા, આમ તમે ફોન બંધ કરો તો તમારા બધાય મેના ટોણા અમારે સાંભળવા પડતા હોય છે. તો ફોન બંધ કરોમાં જવાબ આપો ભાઈ. અને 24 તારીખે સાવરકુંડલા જવાનું છે, તો એમાં તમારી હાજરી જો છે તો તમે પધારજો ભાઈ. અને બધાય મારા દેવી પૂજક સમાજને કહું છું, મારા દલિત સમાજને કહું છું, મારા ઠાકોર સમાજને કહું છું, જે ધર્મની લડાઈ લડતા હોય, જે સ્વાભિમાનની લડાઈ લડતા હોય, એમાં બધાય સમાજની મારે જરૂર છે. મારે એવું નથી કે મારા એક દેવી પૂજક સમાજ, ગમે તે 18 આલમની મારે જરૂર છે. તો મારે જે અત્યારે સ્વાભિમાનની જે લડાઈ લડો છો, પોતપોતાના જે સમાજ છે એને પોતપોતાનો ગર્વ હોય છે, તો એ બાબત જેને લડવા માંગો છો તો મને સાથ અને સહકાર આપજો. અને સાવરકુંડલા કોર્ટમાં હું કેવું કહેવાય કે 24 તારીખે આપણે ભેગા થઈ છીએ. એમાં કોઈ પણનું સાથે આપણે મન દુઃખ ન થાય, ઘર્ષણ ન થાય, કોઈ સરકારી સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચશે, અને કોઈને પ્રત્યે કોઈ અભાવ થાય એવી કોઈએ પણ વાત ન કરતા. અને કોલ કરજો ભાઈ, કાંઈ વાંધો નહીં દોલતભાઈ. આભાર ભાઈ તમારો. વિડીયોને બને એટલો શેર કરી દેજો. પ્રકાશભાઈ વાઘેલા, અમારા એન ટાણે અમારા દોલતભાઈ જે કીધું હતું એને કરી બતાવ્યું ભાઈ, કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે દોલત કાવીઠિયા હાજર રહેશે. તો એને સાર્થક કરી દીધું ભાઈ. આજે લાઈવના માધ્યમથી દોલતભાઈ કીધું છે કે આવી ગયા ભાઈ. તો દોલતભાઈ આવો, પધારો. અને ક્યાંય પણ મૂંઝાવાની જરૂર નથી. અત્યારે જે પણ થાય ધર્મ કે જે ધર્મે ધાર્યું છે એ થાય. અને સાવરકુંડલામાં જે આપણને જે ધમકી મળી હતી એ બાબત મેં કાયદેસર ફરિયાદ બધે આપી દીધેલી છે. અને કાયદેસર આપણે કોર્ટમાં હાજર થવાનું છે. કારણ કે કોર્ટમાં હાજર નહીં થઈએ તો આપણે પોતે ગુનેગાર પાછા સાબિત થશું. તો અત્યારે એનું ધ્યાન લઈને દોલતભાઈ બધાને આપણે ત્યાં જવાનું છે. અને મારા દેવી પૂજક સમાજનું જે કાંઈ નાના નાના પ્રશ્નો છે, આપણે જ્યાં કોર્ટમાંથી બહાર નીકળ્યા પછી આપણા સમાજના જે કાંઈ નાના નાના પ્રશ્ન હોય કે કોઈ નાના નાના કોઈ વાત હોય, વિવાદ હોય, એ બધાને પતાવી દેવાના છે. આપણે કોઈ સાથે વાદ વિવાદ રાખવાનો નથી. તો એ બધું આપણે વાત કરવાની છે, બાકી કોઈને ઘર્ષણ કરવાનું નથી, બરાબર. વાઘેલા ભીખુભાઈ, બોટાદમાં સનાતન સમિતિ બનાવી સમૂહ લગ્ન યોજવા હતા. દીકરા દીકરી પાસે 20-20 હજાર લઈ લીધા, કરિયાવર નથી આપ્યો. વિનુ શીશા, હરિપરા, તાલુકો ગઢડા, બોટાદ. કાંઈ વાંધો નહીં, મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. મારાથી બને એટલી બધી સહાયતા કરીશ અને મદદ કરીશ ભાઈ. વિજયભાઈ કુરિયા, જય માતાજી ભાઈ. ટેન્શન ના લેતા, તમારો ભાઈ તમારી હારે હંમેશા. થોડો ફોન બગડી ગયો હતો એટલે માટે થઈને ફોન મારો. કાંઈ વાંધો નહીં દોલતભાઈ. પણ એન્ડ ટાઈમે અત્યારે તમે મને ફોનમાં અને લાઈવમાં આવી કમેન્ટ કરી તો મને જીવ આવી ગયો ભાઈ. તો અમુક લોકો ભળવાઓ એમ કહેતા હતા કે દોલત કાવીઠિયો ભાગી ગયો છે, બસ પકડીને ભાગી ગયો છે. પણ અમારું દોલતભાઈનું જે મિશન છે એ બહુ અલગ છે. અમારે સમાજની લાગણી છે. અમારે કોઈ સાથે વાદ વિવાદ કરવો નથી, પણ અમારે સમાજને જે અમારે સ્વાભિમાનથી જીવડાવવો છે, આ સમાજને સ્વાભિમાન મળે એ માટે અમે લડત આપીએ છીએ. એટલે કોઈ પણ અમારા સમાજનું અપમાન કરશે તો એને છોડીશું નહીં. જ્યાં સુધી આ મેટર પતે નહીં ત્યાં સુધી આ મામલો ચાલુ જ રહેવાનો છે. નિતેશભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. કૌશિકભાઈ ભુવા, જય મા મેલડીમાં. મહેન્દ્રકુમાર, જય માતાજી. રામજીભાઈ, જે કાયદા હાથમાં લે છે તે પોતે જિમ્મેદાર રહેશે. હા, એ વાતે સાચી છે ભાઈ. જ્યાં પણ આવો છો, જે કાયદો પોતે તમે હાથમાં લેવો
તો એ પોતે જવાબદાર રહેવો. બરાબર. તો મારે બધાને કહેવાનું કે ભાઈ આ જે તમે જ્યાં કોઈ પણ ઠેકાણે આપણે ભેગા થઈએ, જ્યાં મિટિંગો કરીએ, તો ત્યાં આપણે શાંતિ અને સંમતિ અને આપણે કાયદાકીય રીતે આપણે સંડોવાઈ ન જાય એ બાબતથી આપણે બધાને ભેગું થવાનું છે. હંસરાજભાઈ પરમાર, જય માતાજીભાઈ. દીપકભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. મિથુનભાઈ સોલંકી, જય માતાજી. મથુરભાઈ સોલંકી, હંસરાજભાઈ પરમાર, જય માતાજીભાઈ. નીતિશ વાઘેલા, આ નીતિશ વાઘેલાને કે તારો નંબર નાખ ને ભાઈ, ખોટો તું આવું આમ મૂકીને તને કાંઈ સાબિત નહીં કરીએ. બરાબર. ખોટું આવું બધું કરીને તું કાંઈ સાબિત નહીં કરી કે તકલીફ હોય એ કહી દે ભાઈ કમેન્ટમાં. આકાશ વિડીયો ભોજવિયા, જય માતાજીભાઈ. કોઈ પણ હોય બધાને મુદત અમને કાંઈ વાંધો નહીં ભાઈ દોલતભાઈ. અને બને એટલો વિડીયોનો શેર કરો ભાઈ. કેટલા લોકો જોવો છો એ લખજો ને, ક્યાંથી જોવો છો એ લખજો. અને બધાને, મારા સમાજને બધાને આજે વિનંતી કરું છું કે બધાને આવવાનું છે ભાઈ. કોઈ ન આવે એવું કોઈ બને નહીં ભાઈ. બરાબર. રાહુલભાઈ ઉનાવા, જય માતાજીભાઈ. સોલંકી અજયભાઈ, જય માતાજી. 97-2-35-24-8-22. એટલે ભાઈ શાંતિ રાખો. અત્યારે લાઈવ ચાલુ છે. તમે અત્યારે જે કાઢો છો રોન, લાઈવ ચાલુ છે. લાઈવમાં હું કામ ફોન કરો છો? મગજ જેવી જાત છે. બહાદુરભાઈ, જય માતાજી. સોલંકી અજયભાઈ, જય માતાજીભાઈ. વિડીયો બને એટલો શેર કરો ભાઈ. વિડીયો બને એટલો શેર કરી દીજો. વિજયભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. વાઘેલા ભીખુભાઈ, આભાર લખ્યું છે ભાઈ એણે. તો જે પણ કાંઈ પ્રશ્ન તમારા હોય તો મને કાયદેસર મારા નંબરમાં કહી શકો છો. તો કોઈ મૂંઝાતા નહીં ભાઈ. ક્યાંય પણ મૂંઝાવો તો મને કોન્ટેક્ટ કરજો. બને એટલી હું તમારી મદદ કરીશ ભાઈ. હરેશ મંગવાનિયા, જય માતાજી. મોનિલ ઓરિયા, જય મા મેલડી. અલ્પેશ ગોરાસવા, જય માતાજી ભાઈ. સાગરભાઈ વિકાણી, જય માતાજી. કેતન વિકાણી, જય માતાજી ભાઈ. ઉમેશભાઈ સુડાસમા, જય માતાજી. ભાવેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. મહેશભાઈ દેગામા, મોનિલભાઈ પરિયા, પછી ખુશી ભુવા, જય માતાજી. જય મા મેલડી. રાહુલભાઈ ઉનાવા, જય માતાજી. મકવાણા મગનભાઈ, આપણો સમાજ તો શીકરણથી વશીકરણ છે, એટલે બીજાના બેકા આવવામાં આવીને સમાજના આગેવાનને ટેકો આપતા નથી. સાચી વાત છે ભાઈ, પણ આપશે ભાઈ. હવે થોડોક એ પણ વિશ્વાસ કરે સમાજ આપણી ઉપર, અને આપણે સમાજ ઉપર ભરોસો કરવો પડશે. અને ધીમે ધીમે કરીને બધા એકબીજા ઉપર વિશ્વાસ મૂકશું ત્યારે જ કંઈ પણ થાય. જનક કુમાર સોવૈસિયા, જય માતાજીભાઈ. કૈલાસભાઈ સાથળિયા, જય માતાજીભાઈ. દીપકભાઈ સોલંકી, જય માતાજીભાઈ. વિજયભાઈ મીઠાપરા, જય માતાજીભાઈ. પંસાળા રાધે, જય માતાજી ભાઈ. દામનગર શિવ, જય માતાજીભાઈ. મહેશભાઈ સોવૈસિયા. વાઘેલા અડી જાહે, લે હાલ વાઘેલા અડી જાહે. હવે તો વાઘેલાનો મારે ડર રાખવો જોઈએ. એને મારે ફરિયાદમાં લખાવવું જોઈએ કાલે. આ ભાઈ કમેન્ટ કરીને હું પેલા સ્ક્રીનશોટ લઈ લઉં. કાઢતા નહીં હો ભાઈ સ્ક્રીનશોટ. તમે આ બોલે કમેન્ટ કાઢતા નહીં મારા બાપ. નિત્યેશ વાઘેલા એમ કમેન્ટ કરે છે કે વાઘેલા અડી જાહે. એમાં પાછા તલવારીઓ ભાલા એવું બધું મૂક્યું છે. બરાબર. એટલે આ કમેન્ટ મારે કાલે પોલીસમાં આપવી પડી છે કે આ ભાઈ વાઘેલા, નિત્યેશ વાઘેલા કોણ છે. બરાબર. કોમલ ડાભી, જય માતાજી. સુડાસમા ગીર ડેરી ફાર્મ, જય માતાજી ભાઈ. રાહુલભાઈ લોરિયા, જય માતાજી. કંઈ પણ સારું પડે તો જરૂર પડે તો કહેજો ભાઈ. રવિભાઈ મકવાણા, બસ જરૂર જ છે. 24 તારીખે સવારે 10 વાગ્યે આપણે સાવરકુંડલા ભેગું થવાનું છે. ત્યાં બધાને આવવાનું છે. અને શાંતિમય વાતાવરણ બનાવી અને આપણે આપણું મૌન રહી અને કોઈની સાથે વાદ વિવાદ કર્યા વિના આપણે
જે મિટિંગ છે એને સાર્થક કરીને આપણે પોતપોતાના ઘરે પાછું યુઝ આવવાનું છે. કોઈની સાથે વાદ વિવાદ કરવો નથી. દોલતભાઈ કાવઠિયા, બાકી દીપકભાઈને પાછા પાડીને દે કોના બાપની તેવડ છે, બસ એ દાદા કરશે ભાઈ, આપણે કાંઈ નહીં. મારા ઝાપોદરવાળા રખા દાદા કરશે, મારા વીજપડીના રખા દાદા કરશે, મારી નારીના રખા દાદા કરશે, સોગટના રખા દાદા હોય કે પછી ભાણજી દાદા હોય કે સોલવટના દાદા હોય, બધા હારવાના કરશે. મારી માં ચારબાયું છે, મારી માં તાળની દેવી છે, અને જે આપણું જે ધર્મ છે આપણે ધર્મ બચાવશે ભાઈ. આપણે ધર્મથી મોટા નથી. દીપકભાઈ મને રિક્વેસ્ટ મોકલો, લાઈવમાં લઈ લ્યો. કોઈ લાઈવમાં લઉં દોલતભાઈ, પણ આપણે કોઈને પણ અપશબ્દ કે ઉગ્રતાથી આપણે વાત કરવાની નથી. આપણે લાઈવમાં પણ ઉગ્રતાથી કોઈની સાથે વાત કરવાની નથી. તો મારે દોલતભાઈને કહેવાનું કે તમને રિક્વેસ્ટ મોકલું, પણ આપણે ઉગ્રતાથી એક પણ શબ્દ વાપરવાનો નથી. આપણે ગાંધી સિંજા માર્ગે આપણે જે કંઈ આખી આપણો મુદ્દો છે એ મુદ્દો આપણે સમાજ સુધી પહોંચાડવાનો છે. આપણે ઉગ્ર બનવાની જરૂર નથી, બરાબર? તો ચાલુ રાખજો. પિન્ટુ એસ કુમાર, જય માતાજીભાઈ. જનક કુમાર સોરાચિયા, જય માતાજીભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. હરેશભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. ક્યાંય પણ જરૂર પડે તો હા, એ આવી ગયું ભાઈ તમારું. હરેશ મંગણિયાત, તમે સારું કામ કરો છો. કાંઈ વાંધો નહીં, સારું કામ કરતા હોય, સારું લાગતું હોય તો સાવરકુંડલા પધારજો ભાઈ, બરાબર? નિતેશ વાઘેલા, દેવી પૂજકની તું નીકળ ભાઈ, તારે ખોટો તારી હારે અમે વાદ વિવાદ પડવો નથી. નિતેશ વાઘેલા, તારી આ કમેન્ટ હું આપું છું પોલીસમાં, બરાબર? એટલે તને અત્યારે બ્લોકે કરું છું, શાંતિ રાખ. બાલવીર સોલંકી, જય માતાજી. વિજયભાઈ, આપણા સમાજના લોકો આપણા થતા નથી. સાચી વાત છે ભાઈ. વાઘેલા મયુરભાઈ, જ્યારે આપણી સામે પડે ત્યારે આપણે ઝૂકવું પડે, કાંઈ ઝૂકવું પડે. કાંઈ નફરત કોઈના બાપની કહેવત નથી. આ નફરત સાચી વાત છે ભાઈ. પટેલિયા, જય રખા દાદા. જનકભાઈ કુમાર સરોલિયા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરો. પ્રવીણભાઈ હેખલિયા, મારો મોબાઈલ નંબર તો તારે શું કરવો ભાઈ, બરાબર? નંબર રહેવા દે ને બાપા. મહેશભાઈ સોરાસિયા, જય માતાજીભાઈ. હરસુખ સૌરસિયા કરો મિત્રો, જય માતાજી. દીપકભાઈ, કાંઈ જરૂર પડે તો ફોન કરજો. હરસુખ સારોલિયા, જરૂર પડે જ છે ભાઈ, એટલે તો તમને કહું છું, જરૂર છે જ, 100% જરૂર છે. સાવરકુંડલા બધા પધારજો ભાઈ 24 તારીખે. દીપકભાઈ, મારે સમાજને 2 વાત કરવી છે તો મને લાઈવમાં લ્યો. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે વાત કરો, લાઈવમાં લો, એનો વાંધો નથી. પણ કોઈની સાથે વાદ વિવાદ કરશો નહીં. કોઈ એવા શબ્દ ન બોલો તો કોઈને દુઃખ લાગે. એક પણ શબ્દ એવો ન હોવો જોઈએ કોઈને દુઃખ લાગે ભાઈ. આજે આપણો દેવી પૂજક સમાજ નહીં, આજે દલિત સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે વગેરે વગેરે, જે કોઈ સમાજ જેટલા 18 આલમ છે, બધાએ આપણને થોડો થોડો ટેકો દે છે. તો આપણે કોઈને પણ એવી શબ્દ કાઢીને આપણે આ કોઈ પણ સમાજને આપણાથી દૂર નથી કરવાનો. એટલા માટે મને એ ડર છે. એટલે દોલતભાઈ, આપણે કોઈ પણને એક પણ શબ્દ ખરાબ કહેવાનો નથી. જ્યાં સુધી સારું નીકળે તો આપણે હાથું કાઢવાની જરૂર નથી. એટલે હું હવે તમને લાઈવમાં લઉં છું, એટલે મારા તમે જે શબ્દ સાંભળી લેજો. એક પણ શબ્દ કોઈને ખરાબ લાગે એવું કહેવાનું નથી, અને આપણે કોઈને ખરાબ છે નહીં અને ખરાબ કેવો નથી, બરાબર? રોહિતભાઈ દેવી પૂજક, જય માતાજીભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરી દેજો પેલા ભાઈ. દોલતભાઈને આપણે લાઈવમાં લઈએ છીએ, બરાબર? કોઈ અપશબ્દ બોલશો નહીં અને કોઈ ઉગ્રતાથી વાત ન કરશો. જોડાવ દોલતભાઈ કાવઠિયા, 233 જણા લાગે છે ભાઈ, એવું કે છે. પરંત, જય માતાજી ભાઈ. જય માતાજી દીપકભાઈ. જય માતાજી, કેમ છો? એટલે બાપા થોડો ફોન મારો બગડી ગયો તો હા, એ આપણે હું થોડો મતો તો એને છે ને
હા તમે ટેન્શન ન લેતા જે હોય ને એનું કઈ તમે હું કોઈને અપશબ્દ નથી બોલવાનું તમ તારા એમાં હું ન મુજાતા બસ બરોબર અપશબ્દ આપણે બોલવાનું નથી. આપણે કાયદાકીય રીતે લડત આપવાની છે દોલતભાઈ. અને પાછળ તો પડવાનું થતું જ નથી એ બધા છે સમાજ રહ્યો ને મને એટલી ખબર પડે કે આ સમાજ રહ્યો ને કે દીપકભાઈ કઈ શું હાડું થઈને મથે છે શું હાડું થઈને કરે છે એ આમને ખબર જ નથી પડતી નકર એ આ તો ભાગ આવું નથી. ન. બરોબર એટલે મને થોડો ટાઈમ બોલો જો તમે રહ્યા ને શાંતિથી બેહી દો હું મારા સમાજને મારા 5 બહેન કેવા છે હા પણ જો પણ આપણે કોઈ જ ઉગ્રતાથી વાત નથી કરવાની એમ. ઉગ્રતાથી વાત કરતા મને મારી જિંદગીમાં નથી આવડી બાપા બસ બસ વાત કરો તમ તારે વાંધો નહીં. એટલે એમાં એમ છે મારે ખાસ કરીને મારા સમાજને કહેવાનું કે ગમે એ વરણ છે કે ગમે એ વરણની વ્યવસ્થા છે એવડે કેવી રીતે આવે છે કોક એક આદો જાગે તો એનું હાલે નકર કોઈ દી કોઈ વસ્તુ હાલે નહીં. તો તમે સમજો એક વ્યક્તિ તમારી હાટું થઈને આટલી બધી ઝુંબેશ કરી અને આ બધું તમારા કોની હાટું કરે તમારી હાટું થઈ કરી રહ્યો છે નકર એને કોઈ વસ્તુની પડી નથી તોય છતાં તમારી હાથું મથે છે તો તમારે એટલું સમજવું ન પડે કે ભાઈ એનો સાથ સહકાર અને હું જોઈ છે મેં બરોબર તમે તારીખ જે આવે છે ને અહીંયા આગળ કેટલા ભેગા થાય હું તો વિડીયો મૂકવાનો છું સવારે જ વિડીયો બનાવવાનો છું સવારે વિડીયો બનાવી છે અને અહીંયા આગળ કેટલા ભેગા થાય છે મારે જોવું છે એટલે મારા સમાજને મારે એટલું જ કહેવાનું કે હાસાનો સાથ આપો હાસાનો સાથ આપશો ને તો જ તમે તમારું કઈ ઉધાર થાય છે નકર તમે હાવ ખોવાઈ ગયેલા છો હારા ને તો પછી આ સતુ ભુવારી એ કઈ ખેતની મૂલી છે અને એ તોય દીપકભાઈ એમ કીધું કે ભાઈ મારે કઈ તમે મારા સમાજની માફી નથી માંગવાની મારી માફી નથી માંગવાની ખાલી જે જાતા રહે ને તમે એમની ટોસળાઈ કરી છે તો એની માફી માંગી લો એટલે અમારે આવી ગયું એટલે પછી એ વચ્ચે જાતા હોય બરોબર તો પછી છે ને એ છે ને વરણ જો ને એ ભગવાન નથી પાડ્યો વરણ જો ને એ આપણે પાડ્યો છે કોને આપણે વરણ આપણે એ ભગવાન નથી પાડ્યો કે ઓલો ફલાણો આવ્યો એ ફલાણો આવ્યો એ વરણ છે ને સમય પેલાનો હતો ને એ વિયો જ જો બધો અત્યારે તો દોલતભાઈ હા આમાં જે આપણે હાથા બને ને ત્યારે આ બધું થાય છે. હાથા વિના કોઈ વસ્તુ થતી નહીં. આ જયારે સતુભાઈએ એક્સેપ્ટ કરી લીધો મુદ્દો આખો એ આપણે દીપકભાઈ ને એને આપણે જોઈ લીધું બાકી છે ને એ જ્યાંના ભાણે છે ને શું તમારા તમે જેનો વિરોધ કર્યો છે સતુ ભુવા હા પણ આપણે હું કઉ છું એનું તમે ધ્યાન દો પેલા હું કઉ ને એનું ધ્યાન દો. ગામના ભાણે છે ને એ ગામના અહીંયા એ ગામ સુધી મારી ઓળખાણ છે બરોબર કઈ વાંધો નહીં પણ કહેવાનો મતલબ છે કે આપણા હાથા બન્યા ને જ્યારે આ બધો મામલો થયો ને હું તમને એ કહેવા માંગુ મારું સમજો તમે અને ઠેડ અડવાનું છે તમ તારે બરોબર તમે તમારે આવવાની જરૂર નથી અને હું ઠેડ અડવાનો છું અહીંયા કણ એમની પાસે કે તમને કીધું હું તમે આલો કાઠનું ખૂન છે પણ ધર્મ જેની પાસે વસશે જેની પાસે ધર્મ વસી ગયું એનું મન કેવું હોવું પડે ગમે એવું હોય ને ગમે એવો ગુનો હોય ને માફ કરવાની ટેવડ હોવી પડે દોલતભાઈ કપાઈ ગયા લાગે છે. દોલતભાઈ કેમ કપાઈ ગયા? સાગરભાઈ વિકાણી જય માતાજી ભાઈ. મહેશભાઈ સોવસિયા જય માતાજી. સોવસિયા ભરતભાઈ જય માતાજી ભાઈ. રિક્વેસ્ટ ઉપાડો વિજયભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા પેલા આપણે લાઈવ છે દીપકભાઈ બીજા કોઈ મળતા નથી. હર્ષુભાઈ સાગરભાઈ વિકાણી જય માતાજી. એટલે આપણે જે દોલતભાઈએ વાત કરી હમણાં ઘણા ટાઈમથી દોલતભાઈ નું કઈ એને કીધું રીઝન કે મારો ફોન ખરાબ થઈ ગયો હતો એ બાબતે હું અત્યારે લાઈવમાં આવી નતો શકતો પણ અત્યારે જે સમાજને ટકોર કરી છે એને
કે આજે તમે જો ઓળખશો નહીં, કોઈ માણસ જે સમાજ પ્રત્યે લાગણી ધરાવતો હોય, સમાજનો જે હિતેશુ હોય, એને તમે અત્યારે સાથ અને સહકાર નહીં આપો તો કાલ કોઈ પછી એવું પેદા થવાનું નથી. કારણ કે અત્યારની જનરેશન એવી છે કે એને કોઈ જાતની બીજી સમાજ કઈ રીતે પ્રગતિ તરફ જાય, સમાજને શું જરૂર છે એવી કોઈને ઘણા ખરાને અત્યારે મહેનત કરવી એને સારી લાગતી નથી. તો મારે બધાને કહેવાનું કે ભાઈ આપણે અત્યારે એટલી વસ્તી ધરાવતા હોય, બરાબર, 60 થી 70 લાખ આપણે વસ્તી ધરાવતા હોય, તોય આપણે અત્યારે જે શું કહેવાય આદિવાસી જીવન જે પેલું આપણું હતું અને અત્યારે આપણે જે સીમમાં રહેતા હતા એ સીમનું જે જીવન આપણે અત્યારે પણ જીવવું પડે છે. હા દોલતભાઈ, હા કઈ વાંધો નહીં ભાઈ, આભાર. પરવીનભાઈ પરમાર, જય માતાજી ભાઈ. રોહિતભાઈ દેવી પૂજક, જય માતાજી ભાઈ. તો આપણે જે વાત કરવી છે એ વાત અત્યારે હક અને અધિકારની વાત કરીએ છીએ. તો આવા જો કોઈ અમારી જેવા અત્યારે સમાજના લાગણી જે દર્શાવતા હોય એવા લોકોને તમે સાથ અને સહકાર નહીં આપો તો કાલે સવારે તમારી ઉપર સંકટ આવશે. તો એ કોણ આવશે? મારું એ કહેવાનું છે. અમે તો ગમે તે રીતે અમે અમારી ગાડી ગોદવી લેવું, બરાબર, તો પણ તમારે કાલ સવારે કોઈની જરૂર પડશે તો કોણ તમારી પાસે ઉભું રહે? એટલે આજે સમાજને કોઈ સમાજનો વ્યક્તિ સમાજ માટે જો પ્રયત્ન કરતો હોય એના માટે તમારી માટે આખું બધું જીવન પણ કુરબાન કરી દીધું હોય, આ સમાજ માટે જીવન પણ કુરબાન કરી દેવા અમે તૈયાર હોઈએ તો સમાજને સમજવું પડે કે આજે જે જરૂર હોય સમાજની ત્યારે તમારે ખંભેથી ખંભો મિલાવી અને તમારે ઊભું રહેવું પડે. રોહિતભાઈ દેવી પૂજક, જય માતાજી ભાઈ. મરાઠી કૃપા મેલડી કૃપા, જય માતાજી ભાઈ. કેતનભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. વિડીયોનો બને એટલો શેર કરજો. કારણ કે આ વસ્તુ જો આમાં તો ત્યાં સાવરકુંડલામાં શું થાય મને કાંઈ ખબર નથી, ક્યાંય કદાચ મારું મોતે થઈ જાય. કારણ કે કોઈ અમુક લોકો જેને ધમકી દીધી એ બધો જે છે એ લોકો એ બધા પાવરફુલ લોકો છે. કાલે સવારે ત્યાં મારું મર્ડર થઈ જાય તો કદાચ મારું મોઢું જોવા તો આવજો ભાઈ. આમ નો આવો તો કઈ વાંધો નહીં, પણ છેલ્લું કઈક માણા એમ કહે ને કે છેલ્લા મોઢાના મેળાપ કરવા તો આવજો, બરાબર. તમે જો સમજતા હોય તો આ બધી જે આપણે વાત કરું છું એ સમજી જાજો ભાઈ. આપણે બધાને મારે કહેવાનું કે બધા ગામે ગામથી 5-5, 10-10 જણા આવીશું. એક આગેવાન હશે, ગામનો એક આગેવાન હશે, 5 જણાને લઈને આવવો જોઈએ. મારા દેવી પૂજક સમાજને હક અને અધિકાર માટે આ લડાઈ છે. મારા દેવી પૂજક સમાજની સ્વાભિમાનની લડાઈ છે. આ સ્વાભિમાનની લડાઈના ખાતર આજે મારા દેવી પૂજક સમાજને જાગૃત થવાની જરૂર છે. આજે અમારે તમારા સાથ અને સહકારની જરૂર છે. તમારા રૂપિયાની જરૂર નથી, તમારા કોઈ અમારી સંપત્તિની જરૂર નથી. આજે તમારા સાથ અને સહકારની જરૂર છે, તમારી હાજરીની જરૂર છે. તો મારે આ અત્યારે મારા દેવી પૂજક સમાજને આહવાન કરું છું કે અત્યારે જે સ્વાભિમાનની લડાઈ લડું છું એમાં તમારે સાથ અને સહકાર આપવો જોઈએ ભાઈ, બરાબર. અને ન્યાય આવી કોઈએ પણ કોઈ ખોટી ઉશ્કેરાટ કરવાની જરૂર નથી, હલ્લાબોલ કરવાની જરૂર નથી. શાંતિમય વાતાવરણ. એકવાર જો હાથ ઊંચો થાય અને અવાજ બંધ થઈ જાય તો હું માનું કે નહીં દીપક ચુડાસમાનું તમે માનો છો. હાથ ઊંચો થઈ જાય, ગમે એટલો ઘોંઘાટ થતો હોય, ગમે એટલી વાતો સીધો કરતા હોય, પણ એકવાર હાથ ઊંચો થયો અને જો બધાની જીબાન બંધ થઈ જાય ને તો સામાવાળો વ્યક્તિ હોય ને એને ખબર પડી જાય કે આ ભાઈમાં પાવર કેટલો છે, આ સમાજ આનું માન તો કેટલો હોય છે. બધાને એક માણસ હાથ ઊંચો કરે અને આખો સમાજ મૌન થઈ જાય ને ત્યારે એકતા દેખાય. મારા દેવી પૂજક સમાજો ડિસિપ્લિનમાં રહેતા શીખો. કોઈ પણ ગમે તેવી વાત હાલતી હોય, એકવાર કોઈક માણસ ના પાડી દે, એકવાર હાથ ઊંચો કરી દે એટલે કોઈને મૌન થઈ જવાનું આવે. આ ડિસિપ્લિનમાં રહેતા શીખો. જે મોટા મોટા સમાજો છે એને શું છે, એ ડિસિપ્લિનમાં રહે છે એટલે એ મોટા બને છે, એ નીતિ નિયમમાં રહે છે એટલે મોટા બને છે. આપણે નીતિ નિયમમાં માનતા નથી, આપણે હલ્લાબોલમાં માનીએ છીએ એટલે આપણી કદર કોઈ કરતું નથી. સાગરભાઈ વિકાણી, જય માતાજી. તમારી ભેગા છે મુંદાઓમાં ભાઈ. એટલે બધાને મારા દેવી પૂજક સમાજ જેટલા પણ આવો એટલા કોઈ ખોટી રીતે કોઈ શોર કરશો નહીં, કોઈ ભંજવાડ કરશો નહીં,
કોઈ કાયદો હાથમાં લેશો નહીં, કોઈ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડશો નહીં. હામાવાળા પણ ગમે તે આવે ને એ આપણી ઉપર ગમે તે કરે ને તો કરી લેવા દેવાનું. આપણે હામાવાળા કદાચ ગમે એવા આવે પણ આપણે એને કરી લેવા દેવાનું. આપણે કાયદો હાથમાં લેવાનો નહીં. જ્યાં કદાચ મારું મર્ડર થઈ જાય ને તો થઈ જવા દેજો. કારણ કે એક દીપક ચુડાસમા કુરબાન થાય ને તો ઘરે ઘરે 100 દીપક ચુડાસમા નીકળશે. ઘરે ઘરેથી એક દીપક ચુડાસમા નીકળશે ને તોય તે તમારે એક ગામ દીઠ 10 દીપક ચુડાસમા નીકળશે. ભગતસિંહનો જે આપણે રસ્તો છે એ અપનાવવાની જરૂર છે. બરાબર. બોટાદમાં દેવી પૂજક સમાજની દીકરી ભારતીબેનનો બળાત્કાર થયો હતો ત્યારે રેલી કાઢી. એનો સમાજે શું કર્યું? ત્યારે આગેવાન હતા. શું પરિવારને ન્યાય મળ્યો? શું પરિવારને ન્યાય મળ્યો? સાચી વાત છે પ્રવીણભાઈ. શેખલિયા લખાય, એકલિયા નો લખાય. ભાઈ લખતા તો શીખી જાવ. રાજા જોગી વધી જવું થોડું, વધી જવું થોડું. એ દીકરીના બાપને ફોન કરીને પૂછી લેજો અને નામ દેજો. બરાબર. એટલે તને હિસ્ટ્રી મળી. દોલતભાઈ એ આપણા જ ભાઈ છે. ઉમેશભાઈ ચુડાસમા આપણા જ ભાઈ છે. આપણો દીકરો જ છે, આપણો ભત્રીજો જ છે. એટલે એ તો ખાલી સ્વાભાવિક રીતે કમેન્ટ કરે છે. બરાબર. એમાં કોઈને માથે લેવાની જરૂર નથી. આ એક વસ્તુ ખોટી છે. આપણા જે લાઈવમાં તમે પેલા જાણો કે હામાં કોણ છે, હામાં કોણ છે અને એનો જે કમેન્ટ કરી છે હું બરામાં કરી છે. આમાં બધાની વસ્તુ હરખી ન હોય. બરાબર. એટલે કોઈએ પણ જ્યાં પણ ભેગા થાય ત્યાં ડિસિપ્લિનમાં રહેતા શીખો. અત્યારે આપણે બધા આ લાઈવના માધ્યમથી બધા ભેગા થયા છીએ તો આયા પણ ડિસિપ્લિનમાં રહેવું પડે. અમુક શબ્દ એવા હોય, ખરાબ શબ્દ નહીં લખવાના, ગાય નહીં લખવાની. આમાં આપણા લાઈવમાં ઘણી બધી બેન દીકરીઓ આવે છે તો એને કોઈને ખોટું ન લાગે. એ કદાચ 5 એના માવતરની વચમાં મારી આ બેન દીકરી જોતી હોય લાઈવ તો આપણું લાઈવ જોઈને એને શરમાવું ન પડે એવી આપણે ભાષા લખવી પડે. અને જે લખે છે, જે ગાયડો લખે છે ને એ તો એના સંસ્કાર હોય છે, એ એના લોહીમાં પડેલું હોય છે એટલે એ ગાયડો લખે. નકર આપણા લાઈવમાં કોઈ હારો માણા હોય ગાયડ ન લખે. મુન્નો ચુડાસમા હું આવીશ સાવરકુંડલા. આવજો ભાઈ, આવજો મુનાભાઈ, અમારા માસીનો છોકરો. જય માતાજી મુનાભાઈ. ધાંધલ દેવકુભાઈ ધાંધલ આવશો. હવે તમે જે ગાય લખી છે હું આ વાત જ કરી છે. ધાંધલ અમારા દેવકુભાઈએ લખી છે કે ગાય લખી છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારી ગાય અમે માથા સમાન માનીએ છીએ ભાઈ. તમારી ગાય અમે સ્વીકારી લીધી. બરાબર. રાકેશભાઈ ઠળિયા જય માતાજી ભાઈ. ભરતભાઈ સોલંકી જય માતાજી. તમારે જે વિરોધ કરશે ને તે કમેન્ટ આવશે, ધ્યાન રાખજો, બધાને કહી દેજો. વિરોધમાં કોઈ કમેન્ટ કરે લતાબેન વાઘેલા મહેરબાની કરીને કોઈ મિત્રોએ ગાળ ન લખવા, મારી લેડીઝ તરીકેની નમ્ર વિનંતી છે. લતાબેન વાઘેલા જે આપણને અત્યારે સજેશન જે હું વાત કરી રહ્યો છું હજી કે આપણા લાઈનમાં વધારે પડતા બેન દીકરીઓ હોય છે, કોઈ વડીલો હોય છે, કોઈ મોટી ઉંમરના બુઝુર્ગો હોય છે. તો આ બેન દીકરી કોઈ, હું પાછો ફરી વાર કહું, બેન દીકરી કોઈ પરિવારની વચમાં જોતી હોય અને તમે ધડાધડ ગાળો લખો તો એ બેન દીકરીને શરમજનક થતું હોય છે. તો મારે આ બધા જે મારા દર્શકો હોય એને જો હારા ઘરના વ્યક્તિ હોય, ઇજ્જતદાર વ્યક્તિ હોય, કોઈ ગાયડો લખે. જે બી માં ફેરવો હોય, જેના લોહીમાં ફેરવો હોય એ ગાયડું લખે. બરાબર. પણ તોય છતાં બેન દીકરી જે આપણે અત્યારે કમેન્ટ કરીને કીધું છે તો એ આ લતાબેનની જે કમેન્ટ છે એ વાંચજો બધાય ભાઈ. અત્યારે ત્યારે આગેવાન હતા એને પૂછજો. સાચી વાત છે. જોડાવ મિત્રો. હાર્દિકભાઈ મીઠાપરા તમારા ભાઈ વચ્ચે કોઈ માતાજી કે દેવી તેના નામ નો લેતા ખોટી રીતે તમારા બહેનનો મામલામાં તમારી રીતે પતાવી ગયો. લા ભાઈ અમે ક્યાં તમને આમંત્રણ, જેને આવવું નથી કે જેને આ મામલામાં પડવું નથી કોઈને અમારે પરાયણે નથી પાડવાના. બરાબર. એટલે જે વસ્તુ તમે પોતે માથે ઓઢી લ્યો છો એ ઓઢોમાં. ઘર બોલાવવાનું, ગાળું બોલવાનું બંધ કરાવો. અલ્પા અંબિયાણી
એટલે કોઈ મારા બધા કોઈ પણ મિત્રો હોય કે પછી નવા આવેલા કોઈ દર્શકો હોય એને બધાને મારે નમ્ર વિનંતી કરું છું, ભાઈ કોઈ ગાયું નહીં લગતા, બરાબર. અને તમ તારે કોઈને એવું હોય તો ત્યાં આવીને તમ તારે મને ફાંકે ફાંકે પાડી દેજો, બરાબર. નાગજીભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જે ગામમાં હું રહું છું ને ત્યાં આવો, પૈસા આપ અને પછી મને કમેન્ટ કરજો કે આ પીને વાત કરી છું, મારા મહેરબાન. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. અમે બેન ને દી દેતા ધાંધલ દેવકુભાઈ, ભરતભાઈ ઠાકોર, જય માતાજી. સંજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. દોલતભાઈ કવટિયા, રતુ નું કામ આવ્યું મારા ગામમાંથી ખાલી 25 કિલોમીટર દૂર છે. સતુ ભુવાનું ગામ મારાથી 25 કિલોમીટર દૂર છે એવું લખ્યું છે અમારા દોલતભાઈ. જય માતાજી ભાઈ. એમડી ગયારા, એમડી ગયારા, તમારો નંબર મહેશ. તમારી કમેન્ટ છે ને ઇંગ્લિશમાં લખતા ન આવડતું હોય તો અમુક ને ગુજરાતીમાં કરી નખાય. તમારો નંબર મહેશ ગૌરવ તમારો, એવું કાંક લખેલું છે, વસાતું નથી એટલે કહું છું. ધારસીભાઈ ઉઘરેજિયા, જય માતાજી ભાઈ. જય કાલીમાં, જય માતાજી ભાઈ. મહેશભાઈ સોવસિયા, જય માતાજી ભાઈ. અમારા મનસુખભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. કાલે વિઝપડી હું સાવરકુંડલાની અંદર 24 તારીખે હું સવારે આવું છું. મારે કોર્ટની મુદત છે અને અમુક લોકોએ મને જે અત્યારે ધમકી દીધી છે તો મને અહીંયા જાનહાનિની બીક થઈ, ડર લાગ્યો. એટલે મેં કાયદેસર શું કહેવાય કે પોલીસ અધિક્ષક શ્રી બહુમાળી ભવન પોલીસ વિભાગ અને પોલીસ ભવન ગાંધીનગર ખાતે મેં કાયદેસર ફરિયાદ આપેલી છે અને તેને ફોરવર્ડ સાવરકુંડલા પોલીસ અમરેલી એસપી ને આપી, એસપી એ પછી સાવરકુંડલા ફોરવર્ડ કરેલી છે. એટલે આપણે પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં આવીશું અને જેને પણ કાંઈ પણ જેને ઈરાદો હોય ભલે આવે, અમને વાંધો નથી, મોસ્ટ વેલકમ છે. એને પણ હવે કોઈને બીવાનું થતું નથી, મારા દેવી પૂજક સમાજને બીવા દેવો નથી ભાઈ. નંબર નાખો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. દાદલભાઈ નંબર નાખી દઈ. વિજયભાઈ કુરિયા, જય માતાજી ભાઈ. નિલેશભાઈ સુડાસમા, જય માતાજી. ગોરાસવા દિનેશભાઈ, જય માતાજી ભાઈ. કુનાલભાઈ ભોજિયા ગોરાસવા. દીપકભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. એવું કહે છે. મુન્નાભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. લોકોની લેંગ્વેજ થી તમારા સ્ટેન્ડર્ડ ખબર પડે છે, ગાડો વાળાથી ખબર પડે છે કે તે ઉચ્ચ કોટીના માનસિક રોગી છે. સુનિલ વાઘેલા, સાચી વાત છે ભાઈ. હવે વધારે કમેન્ટ નહીં કરવું દીપકભાઈ, તમારી માટે થઈને મરી જવાનું થાય છે. સાચી વાત છે ભાઈ. દોલતભાઈ અમારા ગાંડા માણસ છે ભાઈ, બરાબર. પણ હવે એને જુનૂન છે કે ભાઈ સમાજના હક અને અધિકાર ના માટે કોઈ માણસ લડતું હોય તો એને કોઈ ગાળું દે, કોઈ એને મારી નાખવાની ધમકી દે તો બધા મારા સાહક મિત્રો છે ને એ બધાની પાસે સાહક મિત્રો હોય જ, બરાબર. કોઈ ભુવા પાસે સાહક મિત્રો એવા હોય, કોઈ અમે જે સમાજના હિત માટે કામ કરતા હોય અમારી પાસે સાહક મિત્રો હોય, હવની પાસે સાહક મિત્રો હોય, બરાબર. અજયભાઈ મકવાણા, જય માતાજીભાઈ. વિક્રમભાઈ સોલંકી, જય માતાજીભાઈ. રોહિતભાઈ ઠાકોર, જય માતાજીભાઈ. વાસુદેવ ખાંભલા, જ્ઞાન સાથીને શું લખ્યું હતું ભાઈ? એકતા એસ વિજય મોજે ગિરનારી, જય માતાજીભાઈ. વિજયભાઈ ઠાકોર, જય માતાજીભાઈ. રાહુલભાઈ ઉનાવા, જય માતાજીભાઈ. ધાંધલ દેવકુભાઈ જીગર. એટલે હવે વધારે કાલ આવવાનું છે તમારે. આવીશ ભાઈ ભરતભાઈ, આવું છું હું સાવરકુંડલા. કાલે નહીં આવું અને પ્રમ દિવસે 24 તારીખે સવારમાં આવીશ ભાઈ. તો મારે બધા મારા ઠાકોર સમાજને વિનંતી છે, મારા દલિત સમાજને વિનંતી છે, મારા ભરવાડ સમાજને, મારા કાઠી સમાજને, બધાને વિનંતી કરું છું ભાઈ બધા આવો. પણ કોઈ જાતે કોઈ આપણે કોઈની હારે લડાઈ ઝઘડા કરવા માટે અમે આવતા નથી. અને કોઈ લડાઈ ઝઘડા કરવા, મારા સમાજ નહીં કહું છું, કોઈ લડાઈ ઝઘડા કરવા માટે આપણે કોઈની સાથે ભાઈ કોઈ બહેસબાજી કરવા માટે કોઈને
આવવાનું નથી, બહેસબાજી કોઈની હારે કરવાની નથી, કોઈની હારે સંબંધ ખરાબ થાય એવું કરવાનું નથી, સંબંધ જળવાય રહે એ માટે બધા આવજો. અને દેવી પૂજક સમાજના હક અધિકાર માટે જે લડતા હોય, દેવી પૂજકના જે સ્વાભિમાન માટે લડતા હોય, એ ખાલી મૌન થઈને આપણે વાત કરવાની છે, મૌન રહેવાનું. જેટલું મૌન રહેવો એટલો આપણો પ્રભાવ વધારે પડશે. જેટલા મૌન રહો, જેટલા ડિસિપ્લિન થી રહો, જેટલા નીતિ નિયમથી રહો, એટલો આ સમાજનો પડઘો વધારે પડશે. મેં ઘણી વખત તમારા વિડીયો જોયેલા છે. સાચી વાત છે બેન, તમારે ઘણા બધા ફોલોવર છે. સાચી વાત છે બેન, તમે માતાજીને માનો છો. આપણા દેવી પૂજક સમાજમાં દેવી પૂજાય છે, દેવી દાદાના માંડવા થાય છે, એ ઘણી વાર અટકાવો છો તમે. ભાઈ આપણી દેવી પૂજક ની દેવી ને ડર નથી તમને, એવું ભાઈ તમને કોઈને કીધું? એ તમે જે ઓલા રાજકોટ વાળા કટકા વિડીયો કરીને મૂકે છે ને, એનામાં તમે નહીં આવતા. કારણ કે અમે જો દેવીથી ફૂલે ફૂલ ડરીએ છીએ. અમે ધર્મથી ફૂલે ફૂલ, હું દીપક ચોડાસમા ડરું છું અને દેવીને માનનારો છું, દાદાને માનનારો છું. હું રાત દિવસ દેવીને સમરું છું અને ક્યાંય પણ ધર્મની વાત હોય તો મને કોળાય શું આવતી હોય. પણ હું વિરોધી એ રીતે કરું છું કે ખાલી જે તમે સાંભળ્યું એમ કે તમે લાઈવ માંડવો છે, માનો કે તમે માંડવો તમે કરો, તમારી દેવીની કોઈ જાતર દેતા હોય, દાદાના કઈ જમાડતા હોય, ત્યાં તમે લાઈવ કરો છો ને, એ લાઈવ થી અમુક આ વિજ્ઞાન જાથાવાળા જૈન પંડ્યા જેવા અને શું કહેવાય કે જીવદયા વાળા ત્યાં ત્રાટકે છે અને આપણા દાદાની દેવીની આબરૂ કાઢે છે, ભુવાઓની આબરૂ કાઢે છે અને માતાજીને અહીંયા જમતા બંધ કરાવે છે ને. એના માટે હું કહું છું કે ભાઈ તમે લાઈવ ન કરો. લાઈવ કરશો તો આપ કોકને ખબર પડશે ને, લાઈવ કરશો તો કોકને ખબર પડશે. જો ખબર પડશે તો ત્યાં કોઈ રેડ પાડશે. આપણે લાઈવ ન કરો તો કાંઈ પણ ન થાય. એટલે લાઈવ ન કરો. લાઈવ નો વિરોધી છું હું. કોઈ માંડવા કે કોઈ જનાવર કે કોઈ પણ, હું ધર્મનો વિરોધી નથી. હું લાઈવ જે વિડીયો કરે છે ને એનો જ વિરોધ કરું છું. અને પણ તમારો કોઈનો વાક નથી. આ જે રાજકોટ વાળા જે કટકા કરી વિડીયો મારા મૂકે છે અને મને સમાજની સાથે લડાવવા માંગે છે, મારી સમાજમાં ઇજ્જત રહેવા નથી દેવી, એટલે એ આ પ્રયત્ન બધા કરે છે. એટલે કોઈ આ જે રામજી ખાંગરવાળો હોય, અમિત ડાભીઓ હોય, આરબી પરમાર હોય કે પછી આ આરસી સોલંકીઓ હોય, ભાવલો હળવદીઓ હોય, એનું કોઈ માનશો નહીં ભાઈ. એને કોઈ હવે મોટિવ રહ્યો નથી, એનો કોઈ મતલબ રહ્યો નથી. સમાજમાં એનું કોઈ માન નથી, કોઈ સમાજમાં એને બોલાવતું નથી. કોઈ એની હારે તમે આખા વર્ષમાં તમે એના વિડિયા જોયા, કોઈ સારું માણસ એની હારે દેખાણું? તો હું તમને કહું હાલો, એટલા ટાઈમમાં તમને કોઈ ઈ 4-5 સિવાય જે બધા દારૂડિયા છે, બધા બળાત્કારીઓ છે, આના સિવાય તમને કોઈ એની હારે સારું માણસ દેખાણું હોય તો મને એક વિડીયોમાં બતાવો. કોઈ ઇજ્જતદાર વ્યક્તિ હોય, રાજકોટનો ઇજ્જતદાર વ્યક્તિ એની સાથે મળ્યો હોય, એની સાથે વાત કરી હોય તો મને બતાવો. દીપકભાઈ મોરી, ભાઈ તમે હિન્દુ ધર્મમાં છો કે કહો તો સતુ ભુવા તમારી કુળદેવીને જો કાઠી સમાજને વરી છે એ દુખી છે એ કહો. માતાજી એને વર્યા છે એના વાંધો નથી. માતાજી દેહને દીકરાઓ દે છે એને વાંધો નથી. માતાજી દુખિયાના કામ કરે છે એનો વાંધો નથી. પણ સતુ ભુવા જે અમારા દેવી પૂજક સમાજના પૂર્વજનું અપમાન કરે છે અને એને ટોચડા શબ્દથી બોલાવે છે, વિરોધ એનો છે. અમારા દેવી પૂજકને વાઘરા કહે છે, વિરોધ એનો છે. બાકી તો એ જે કરે એ અમને કાંઈ વાંધો નથી. અને માતાજી વધારે વધારે ત્યાં દીકરા દે તોય વાંધો નથી, બરાબર. પણ અમારા જે પૂર્વજ જે જસા દાદા છે એને જહલો વાઘરી કરીને બોલાવે છે ને, વિરોધ એનો છે, બરાબર. શૈલેષભાઈ ઉગરી જાય, જય માળવાડીમાં મેલડીમાં, જય માળવાડી મેલડી. અજયભાઈ મકવાણા, સારા માણસનો વિરોધ થાય, સાચી વાત છે. સતુ ભુવાની મેલડી. દિનેશભાઈ પરમાર, જય માતાજીભાઈ. આઈ સપોર્ટ ફોર યુ, હું તમને સપોર્ટ કરું છું, કાંઈ વાંધો નહીં ભાઈ. આશિક સોલંકી, જય માતાજીભાઈ. એટલે જ્યાં પણ અત્યારે સમાજમાં હક અને અધિકાર માટે ગમે તે જાતિના હોય, એ જાતિ પ્રત્યે આપણે શું કહે કે અભિમાન હોવું જોઈએ, સ્વાભિમાન હોવું જોઈએ અને અભિમાન એ હોવું જોઈએ કે હું દેવી પૂજક છું. જે પણ વાઘરી થવા આવતા હોય ને ભાઈ, વાઘરી જે થવું છે એ કોઈ આવતા નહીં. હું તમને અત્યારે પેન્ડિંગમાં ના પાડી દઉં છું, બરાબર. હું પેન્ડિંગમાં ના પાડી દઉં છું કે કોઈ વાઘરી જે હોય અને વાઘરી જેને થવું હોય ને એ કોઈ આવતા નહીં, બરાબર. વાઘરી જે થતા હોય એને મારો જરૂર નથી. મારા દેવી પૂજક સમાજ
મારા દેવી પૂજકને જેને નામ રોશન કરવું હોય, વાઘરીમાંથી મટી દેવી પૂજક થઈ અને સમાજને એક આગળ દિશા બતાવી હોય, સમાજને એક લાગણીશીલ બનાવવો હોય, સમાજને પ્રગતિશીલ બનાવવો હોય, સમાજને વાઇબ્રેન્ટ બનાવવાનો હોય, સમાજને સરકારથી કનેક્ટ કરવાનો હોય, સમાજના દીકરા દીકરીને ભણાવવા ગણાવવા અને હોશિયાર બનાવવા, સમાજને એક લાંબી ઉડાન તરીકે જેને લઈ જવાનું હોય, એ બધા આવજો. બરાબર? જેને વાઘરી જ રહેવું છે ને, એ તમ તારે આમ તો મહેરબાની કરીને નહીં આવતા, કોઈની જરૂર નથી. જેને વાઘરી બનવું છે, જે મને ફોન કરીને કહે છે કે અમે વાઘરી છીએ, અમારે વાઘરી જ રહેવું છે, એ કોઈ મહેરબાની કરીને નહીં આવતા. તમારી જરૂર જ નથી, તમારી 1% પણ જરૂર નથી. મારા દેવી પૂજક હોય ને, તમ તારે આવો અને સાથ ને સહકારમાં ઉભા રહ્યો. મારા દેવી પૂજકની જરૂર છે. મારા અન્ય સમાજમાં દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કે પછી મોમેડિયન સમાજ હોય, કે મારા કોઈ પણ ક્ષત્રિય સમાજ હોય, મારા 18 આલમની જરૂર છે. પણ મારા વાઘરી જે થાય છે ને, હાચે કરી હું વાઘરી સૌ, હું વાઘરી રહેવાનો સૌ, હું વાઘરો મટવાનો નથી. આની મારે જરૂરી નથી. તો મહેરબાની કરીને કોઈ વાઘરી થઈને ત્યાં આવતા નહીં. બરાબર? તો હવે આપણે આ લાઈવ નું અત્યારે અહીંયા અંત આપીએ છીએ. જય આકાશી મેલેડીમાં અમારા સાવરકુંડલા વાળા ભાઈ બહુ ખાસ છે. મારી માં મેલેડી અમારા રાહુલભાઈ ઉનાવાએ જે મને યાદ ચડાવ્યું, મારી માં આકાશી મેલડી બહુ ખાસ છે. કારણ કે અત્યારે તમે જાઓ, હમણાં જ સમૂહ લગ્ન ગયા, સમૂહ લગ્ન એટલા થયા કે મારી માં જે આકાશી મેલડી છે ને, આ આકાશી માં મેલડીની ન્યા અત્યારે મેળો ભરાણો હતો. મેળો હમણાં અત્યારે આ મહિનાની જ વાત કરું છું. અને અત્યારે જાગતું દેવું જેવા અમારા આકાશી માં મેલડી મારી માં સાવરકુંડલાની અંદર અત્યારે બિરાજે છે. કોઈને પણ જો અત્યારે સાવરકુંડલા આવું ને, તો આપણે જેને દર્શન જેને કરવા જવાના છે ને, તો જાવું ભાઈ. બરાબર? ત્યાંથી જે કોર્ટની આગળ કદાચ 2 કિલોમીટર થાય છે. કોર્ટથી જયારે કોર્ટે આપણે ભેગા થવાના છે, ત્યાંથી 2 કિલોમીટર આપણે જ્યાં અત્યારે શું કહેવાય કે આકાશીમાં મેલડીનું જે સ્થાનક આવેલું છે, તો આપણે બધા ત્યાં એવું લાગે તો દર્શન કરવા જાવું ભાઈ. તો જય હિન્દ, જય ભારત. અમારે લતાબેન વાઘેલા લખે છે જય હિન્દ, જય ભારત અને જય સંવિધાન. દીપકભાઈ સતુભુવા તાવવાના 1000 રૂપિયા લેશે, એનું શું થયું? હવે એનું આપણે કરીશું. બરાબર? જય ગઢડિયાની આકાશીમાં મેલડીમાં, જય ગઢડિયાની આકાશીમાં મેલડીમાં. હાલો જમવા. મુનાભાઈ કહે છે અત્યારે જમવાનું ભાઈ. જય માતાજી ભાઈ. અમારા આરબી મિત્તલ મીઠાપરા, આરબી મીઠાપરા, જય માતાજી ભાઈ. મકવાણા મગનભાઈ, જય દેવી પૂજક સમાજ. સતુભુવા એમ કે હું તો શું તો તમે સાસા. હવે આ બધા જે વિરોધમાં આવો ને ભાઈ, એની કમેન્ટ વાંચ્યું તો મારે ટાઈમ નથી ભાઈ. એવું સારા માણસોનો વિરોધ થાય, સાચી વાત છે ભાઈ. જય દેવી પૂજક સમાજ, જય દેવી પૂજક સમાજ. સાગર ચૌહાણ, જય માતાજી ભાઈ. જય પાંચ ખરિયા દાદા. અમારા લતાબેન લખે જય માતાજી. કૈલાસભાઈ સાતળિયા, જય માતાજી. ઓળખ્યા પરવીન, જય માતાજી. તો અત્યારે આ લાઈવ ને અત્યારે અહીંયા વિરામ દઈએ છીએ. હવે થોડુંક ઘરનું કામ હોવાના કારણે હું અત્યારે આ લાઈવ પૂરું કરું છું. અને આપણે પાછા 10 વાગ્યે કે 10:30 વાગ્યે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. ઓમ નમો નારાયણ. જય માં માળવાળી માં મેલડી અને જય ચારવાયુમાં, જય તાળદેવીમાં, જય ઠાકર, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો મિત્રો. અને પાછા આપણે 10-10:30 વાગ્યે આપણે લાઈવ થઈશું. ત્યારે બધાય પધારજો. કારણ કે અત્યારે બધા કોઈ શું કે કોઈ ધંધે ગયા હોય, કોઈ હજી ઘરે આવ્યા ન હોય, એટલે અત્યારે માણસો જોડાણા નથી, મને ખબર છે. તો બધાય મને અત્યારે રજા આપજો. જય માતાજી, જય સંવિધાન.